બોલવાનો મોકો મળ્યો. ખૂબ ખૂબ આભાર તમારો. હાજી. મારું નામ નિમિષા વેકરિયા છે અને રાજકોટથી બિલોંગ કરું છું. હાજી. મારા અપલાઈન નું નામ અસ્મિતાબેન ખોખરિયા છે. કે ખૂબ ખૂબ દિલથી અને થેન્ક યુ કહું કે ભાઈ મારી ટીમ ને સુરતમાં આવે છે ને તો રોજ એને ફોલોઅપ લેશે. હું ઓળખતી નથી ને એના પર રોજ ફોલોઅપ લેશે. થેન્ક યુ કહું અસ્મિતા મેડમ મારા અપલાઈન ને. અને આજનો અમારો રિઝલ્ટ છે કે એસિડિટી. ઓકે. એસિડિટી. રસ્તામાં પ્લાન લઈને હું નીકળી ને એટલે મને બેન મળ્યા કે ભાઈ તમે કે વેસ્ટેજ કરો છો? મેં કીધું હા. એટલે કે મારે એનો પેસ્ટ લેવી છે. એટલે મેં એને કાર્ડ આપ્યું એ બેન ને. એટલે પેસ્ટ વાપરી ને એટલે પછી થોડાક દિવસ છે ને એટલે એનો કોલ આવ્યો કે મને એસિડિટી બહુ છે. તો એના માટે કઈ સપ્લિમેન્ટ આવે એમ? મેં કીધું હા. એટલે તમને કેવી એસિડિટી છે? એટલે કે મને બહુ એટલે બહુ હતી એસિડિટી કે ઉનાળામાં આવે ને અગાઉ તો ખબર એમ થાય કે ઉનાળો ન આવે ને તો સારું કે એટલી એને આખા શરીરમાં બળતરા થાય એમ કે પગના તળિયા એટલા બળે, છાતીમાં બળે, આખું શરીર આમ કે બળતરા થાય, સુઈ ન આવું, રાત્રે ઊંઘાઈ ન આવે એટલી એને એસિડિટી હતી. એટલે મેં કીધું સપ્લિમેન્ટ સારી આવે છે તમે લ્યો એમ ટ્રાય કરો. એટલે એને કે મારી પરિસ્થિતિ થોડીક વીક છે ને એટલે મને થોડાક મથામાં થાય ને એવું એ રીતના મને કરી દો એમ. એટલે મેં એમને નોની સજેસ્ટ આપણે નોની ઓકે. સવારે 7 બિફોર મીલ. અને આમળા જમીને સવારે 7 આફ્ટર મીલ. જેનો પેસ્ટ આપણે એક ટાઈમ એને છે ને પાણીમાં ઘોળીને પીવાની કીધી હતી. જેનો પેસ્ટ આપણે પાણીમાં ઘોળીને પીવાની કીધું હતું એક ટાઈમ. અચ્છા. ઓકે. બહુ સારો એવો રિઝલ્ટ આવ્યો એને. उसकी जगह गैनोडर्मा लेने. એને સીએમડી ને એલોવેરા બધું મેં કીધું પણ કે મારી અત્યારે પરિસ્થિતિ બહુ વીક છે તો મને થોડું એવું સજેસ્ટ કરો અત્યારે. પણ આવે ને એટલે હું લઈશ કે વધારે એમ. યસ રાઈટ. મને મળશે ને એટલે. સીએમડી ને એ બધું લેવા તૈયાર થઈ ગયા છે હવે. તો હવે એમને કેમનું છે એસિડિટી નું? અત્યારે બહુ સારું છે અને 2 મહિનામાં રિઝલ્ટ બહુ સારું એવું આવ્યું છે. પણ હવે કે આવતા મહિને મને સીએમડી આપી દેજો એ કે. ओके वेरी गुड. सही बात है उसमें सीएम બહુ ખુશ છે કે મેં બધા ડોક્ટર ની બહુ દવા લઈ લીધી, કોઈ ડોક્ટર બાકી નથી રાખ્યા એટલી મેં બધી એસિડિટી સમયથી તકલીફ હતી નિમિષાબેન? 2 વર્ષ થયા હતા. 2 વર્ષથી તકલીફ હતી. હા, દૂધ ને રોટલી ખાતા હતા, શાક નતા ખાતા, કોઈ તળેલી વસ્તુ નતા ખાઈ હતા. પ્રસંગમાં જઈ ને તો રોટલી એની ઘરની ભેગી લેતા જતા હતા. ઓકે. હવે કોઈ તકલીફ નથી. અત્યારે ઘરનું શાક ખાવા માંડ્યા છે ને ઘરની કોઈ પણ તળેલી વસ્તુ ખાય છે. વેરી ગુડ. ખૂબ સરસ. એમની ખુશી જોઈને કેવું લાગે છે નિમિષાબેન? બતાવો કેવી ફીલિંગ આવે છે? કે એની ખુશી જોઈને વધારે આપણને ખુશ થાય. આપણે કોઈને સપ્લિમેન્ટ આપી રિઝલ્ટ આવે ને એટલે એના કરતા ખુશી આપણને વધારે થાય. राइट. सही बात है निमिषाबेन, बहुत बहुत अभिनंदन है कि आपने जबरदस्त रिजल्ट लिया, जबरदस्त रिजल्ट शेयर किया. बस ऐसे अच्छे रिजल्ट लेते रहें, यहाँ से आगे बढ़े. बहुत पूरी टीम की ओर से बहुत बहुत शुभकामनाएं. थैंक यू. देखिए दोस्तों, एसिडिटी आज घर घर में प्रॉब्लम है.